નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે મહુવા શહેરના હારસમા વિસ્તાર માલણ નદીનો પુલ બેસી જતા તંત્ર સહિતના પદાધિકારીઓ તેમજ વોર્ડ નંબર 1, 2, 3ના નગરસેવકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સવાલ એ ઉઠી રહ્યો છે કે આ બનેલી ઘટનાના સંદર્ભમાં સાચી હકીકત શું આ માલણ નદી પર બની રહેલો પુલમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, ગુણવત્તાસભર કામ કરવામાં નથી આવતો, તેવા અનેક સવાલો હવે સામે આવી રહ્યા છે। કારણ કે આ પુલનું બેસી જવાની ઘટનાને લઈ સમગ્ર વહીવટીતંત્ર પણ શંકાના દાયરામાં હોય ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો હાલના તબક્કે આ પુલ બેસી જતો હોય તો કોઈ મોટી દુર્ઘટના થશે કે મોટી જાનહાનિ થાય તો જવાબદારી કોની? આ સમગ્ર ઘટનાને લઈ મહુવા શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ છે। ત્યારે આ પુલ બેસી જવાની ઘટનાની જાણ મહુવા શહેરના લોકોને છતાં ટોળા મહુવા શહેરના લોકોના આ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ સરકારી બાબુઓ અને રાજકીય મધાતાઓના ભ્રષ્ટાચાર સામે હવે શહેરીજનો કે જાગૃત નાગરિકો ક્યાં સુધી મૌન ધારણ કરશે તેવો સવાલ ઉઠી રહ્યો છે। પરંતુ હાલમાં તો આ ઘટનાએ મહુવા શહેરમાં ચકચકાર મચાવી દેવા પામેલ છે। ત્યારે જોવું રહ્યું કે આ પુલ બેસી જવાની ઘટનાને લઈ વહીવટીતંત્ર કેટલી ઝડપથી અને કડકાઈથી આ સમગ્ર પ્રશ્ન અંગે આગળની કાર્યવાહી કરશે તે તો આવનારો સમય કહેશે। પરંતુ મહુવાના માલણ નદી પર નવા પુલ બેસી જતા સમગ્ર વહીવટીતંત્રમાં ભ્રષ્ટાચાર થયો છે તે બાબત હવે શંકાના દાયરામાં આવી રહી હોય। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।